નમસ્કાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગ્ન અવસ્થામાં મુખ્ય માર્ગ પર ફરતા ગાંડાથી લોકો ત્રાહિમામ। ધોરાજીમાં હાલ બહેન દીકરીઓને નીચું મોઢું કરવું પડી રહ્યું છે અને વેપારીઓ પણ માનસિક ત્રાસથી રહી રહ્યો છે, કારણ કે ધોરાજીના હાર્દસમા વિસ્તાર એટલે 3 દરવાજા અને ગાંધી ચોક અને ગેલેક્સી ચોક પર એક અર્ધનગ્ન હાલતમાં ગાંડો ફરી રહ્યો છે। ત્યારે જવાબદાર તંત્ર મૂક પ્રેક્ષક બનીને બેઠું છે અને આ અર્ધનગ્ન અવસ્થામાં આ ગાંડો બહેન દીકરીઓની સામે અસભ્ય વર્તન કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ। અહેવાલ અલ્પેશ ત્રિવેદી, મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ યાસીનબેન છે। આ ગાંડો એવી રીતે રોજ આવીને રોજ ત્રાસ દે છે। બેન દીકરીને આવો જવાનો રસ્તો રોકે છે। બેન દીકરી અહીંયાથી કેમ નકરે કેમ ન નકરે, બેન દીકરીનો શરમની મારે બેન દીકરી મોઢો એસે ગાલી જાય છે। બેન દીકરી અહીંયા બધા ખાવા પીવાની હોટલો આગળ, રેકડી વાળા આગળ, ફ્રૂટ વાળા આગળ બધાને હેરાન કરે છે। અમે કોઈ બી કહીશ તો આખો નાગો થઈ જાય છે। એના લુગડા ચાઈ કરીને ફાડી નાખે છે। એ નાગો આખો બની જાય છે। કઈ બી કોઈ બી એને કહેશો તો એ તાળીઓ પાડે છે, પૈસા પાણી કરી જાય છે, રોડ માટે ઉભો રહી જાય છે। એને કેટલી ફરી લુગડા પહેરાવ્યા તો ફાડી તોડી નાખ્યા। હામે થાય છે ને હામે બોલે છે બધાને। અમારે એટલું કહેવાનું થાય છે કે અમારું તમારું એટલું આભાર, એ ગાંડાનો કાંઈક રસ્તો કરો ને અહીંયા તમે રસ્તામાંથી ને હટાવો। મારું નામ ખુશાલ વોરા। હું અહીંયા 3 દરવાજા આઝાદ ચોક બાજુ સોડાની લારી છે મારી। અહીંયા એક ગાંડાના ત્રાસથી અમે બહુ હેરાન થઈ રહ્યા છીએ। આજુબાજુમાં ભેળવાળાની દુકાન છે, ભેળ સેન્ટર છે, ગાંઠિયાવાળાને અમે બધાના ત્રાસથી બહુ કંટાળી ગયા છીએ। અને એ ભાઈ અહીંયા આવીને રોજ બેનું દીકરીઓ હોય અથવા કે સ્કૂલની છોકરીઓ આવે એનાથી એને જોઈને કપડાં ફાડી નાખ્યા, કપડાં ઉતારી નાખ્યા, પછી ત્યાંથી એમને ઊભા રહી જાય છે। સાવ એમને ખુલ્લા આટા મારે છે। બધાના ધંધાવાળાને અમારા ભાઈઓ મિત્રોને બહુ ખરાબ ત્રાસ દે છે એનો, અને બહુ એનો વધારે ત્રાસ છે। એટલે એને અમારી નમ્ર વિનંતી કે એને કાઢો।